જીવનમાં સમયની ખોટથી બીજું કોઈ મોટું નુકસાન નથી. જેનો ઓબ્સિટિયમ જન્મ 334 ઈસવીસન પૂર્વે સાયપ્રસ સિટિયમના હેલેનિસ્ટિક ફિલોસોફર હતા. તેઓ સ્ટોઇક ફિલોસોફીના સ્થાપક હતા. 300 ઈસવીસન પૂર્વે એથેન્સમાં ભણાવ્યું હતું. આપણી પાસે બે કાન અને એક મોં છે, જેના પગલે આપણે બોલવા કરતાં વધુ સાંભળવું જોઈએ. માનવી પોતાના પર વિજય મેળવીને દુનિયા પર જીત મેળવી શકે છે. જીવનનો ઉદ્દેશ પ્રકૃતિને અનુરૂપ જીવન જીવવાનો છે. એક ભાઈબંધ આપણું બીજી રૂપ હોય છે. સમયની ખોટ જે પુનઃપ્રાપ્ત કરી શકાતી નથી, તેના કરતાં આપણા માટે અફસોસજનક બીજું કોઈ નુકસાન ન હોવું જોઈએ. જીભ કરતાં પગથી ઠોકર ખાવી વધુ સારી છે. પોતાની સંવેદનાઓને મજબૂત બનાવો, પરિણામે જીવન તમને શક્ય તેટલું ઓછું નુકસાન પહોંચાડે. પોતાને બ્રહ્મમાં રાખવાથી વધુ જ્ઞાનને અવરોધ કરતું બીજું કંઈ હોતું નથી. કોઈ પણ અશુભ સન્માનજનક નથી, પરંતુ મૃત્યુ સન્માનજનક છે. પરિણામે મૃત્યુ અહિત નથી. ખુશી એ જીવનના સારા પ્રવાહનું નામ છે. ભાગ્યથી વસ્તુઓ અસ્તિત્વમાં આવે છે, જે તર્ક અથવા સૂત્ર છે જેનાથી દુનિયા ચાલે